નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફમાં પણ રોજની જેમ આજે એક નવા સબ્જેક્ટ સાથે અમે આવ્યા છીએ. આજનો જે મુદ્દો છે તે મુદ્દો છે પથરી વિષય. સ્ટોન જેને આપણે કહીએ છીએ, પથરી થવી. એકચ્યુઅલી પથરી થવાના પણ અલગ અલગ પ્રકારો હોય છે. તો પથરીનો જે પ્રકાર છે પિત્તાશયમાં પથરી થવી, તેના વિષય પર આજે આપણે ખાસ વાત કરવાના છીએ. પિત્તાશયની પથરી વિશે તમામ જાણકારી જ્યારે આજે મેળવવાની છે, તો આપણે જે ગેસ્ટ ઉપસ્થિત કર્યા છે અહીંયા, તે ગેસ્ટની હું તમને ઓળખાણ કરાવી દઉં. એ પહેલાં હું તમને એક વાત ચોક્કસથી જણાવવા માંગીશ કે એક ફોન લાઈન અત્યારે અમારી ખુલી જશે અને નંબર પણ સ્ક્રીન પર ફ્લેશ થશે. જો તમને પણ આ રિગાર્ડિંગ કોઈ તકલીફ હોય, કોઈ સમસ્યા હોય કે તમે પણ ડૉક્ટર સાથે સીધા કનેક્ટ થઈ અને વાતચીત કરવા માંગતા હોય 2 થી 2:30 આ લાઈવ પ્રોગ્રામ દરમિયાન, તો તમે પણ ફોન કરી તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો છો. આજે જે મુદ્દો છે પિત્તાશયની પથરી વિશે તમામ જે જાણકારી મેળવવાની છે કે એકચ્યુઅલી પિત્તાશયની પથરી છે શું, પિત્તાશયની પથરી અને કિડની સ્ટોન એ બે વચ્ચે તફાવત શું છે, એ કેમ થાય છે, તેના લક્ષણો શું, તેની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હોય છે, અને જો તમે ટ્રીટમેન્ટ નથી કરાવતા તો કોમ્પ્લિકેશન્સ તેના આગળ જતાં કેવા પ્રકારના હોઈ શકે, આ બધા જ મુદ્દા પર આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સાથે જે આજે મહેમાન ઉપસ્થિત છે તેમની હું તમને ઓળખાણ આપી દઉં. કેડી હોસ્પિટલમાંથી લેપ્રોસ્કોપિક અને મિનિમલ એક્સેસ સર્જન છે ડૉક્ટર વિશાલ મોઢ. સ્વાગત તેમનું કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત આપનું. વેલકમ. થેન્ક યુ. સર, જે રીતે આપણે આ કાર્યક્રમનો હેતુ જે છે કે આપણે રોજ અલગ અલગ ડિસીઝ પર વાત કરતા હોઈએ છીએ, અલગ અલગ શારીરિક સમસ્યાઓ, હેલ્થ રિગાર્ડિંગ આપણે વાત કરતા હોઈએ છીએ. આજનો જે મુદ્દો છે એ ખૂબ ખાસ એટલા માટે છે કારણ કે ઘણા ખરા લોકોને આપણે આ તકલીફમાં, આ સમસ્યાની આ ફરિયાદ કરતા જોતા હોય છે. તમારી પાસે પણ ઘણા બધા એવા પેશન્ટ આવતા હશે. તો સર, પહેલાં તો સૌથી પહેલાં એ સમજવું છે, જ્યારે આજે આપણે પિત્તાશયની પથરી પર વાત કરવાના છે, તો પિત્તાશય એટલે શું અને બોડીમાં પિત્તાશયનું ફંક્શન શું છે, પહેલાં બેઝિક થોડું એ સમજવું છે. નોર્મલી આપણે વાત કરીએ તો જે પિત્તાશય શું છે એ આપણી બોડીમાં ક્યાં આવેલું છે એ હું તમને સમજાવું એના કરતાં એક ડાયાગ્રામમાં જો આપણે બતાવીએ તો તમે વધારે સારી રીતે સમજી શકશો. પિત્તાશય જેને મેડિકલની ભાષામાં ગોલ બ્લેડર કહીએ છીએ. આપણી બોડીમાં જો આપણી રચનાની વાત કરીએ તો ફોટોમાં દેખાય છે એવી રીતે આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે એ ફૂડ પાઇપ આપણી અન્નનળીમાં જાય છે, ત્યાંથી હોજરીમાં જાય છે, અને જ્યારે આપણે ખોરાક ખાવાની શરૂઆત કરીએ ખોરાકની સુગંધથી, એના વિચારથી આપણા મગજમાંથી લીવરમાં સિગ્નલ જાય છે અને એ લીવર પિત્ત બનાવવાની શરૂઆત કરે છે. જે પિત્ત બને છે જેને બાઇલ કહેવાય, એ મેઇનલી તો આપણા શરીરમાં જે ફેટનું પોર્શન હોય છે ખોરાકમાં, એ ફેટનું ડાયજેશન કરવામાં હેલ્પ કરે છે. એટલે મગજમાંથી સિગ્નલ જાય અને લીવરમાં રોજનું લગભગ 1.5 થી 2 લીટર જેવું પિત્ત બનતું હોય છે. જ્યારે ખોરાક આપણી હોજરીમાં આવે છે, ખોરાક વલોવાય છે અને નાના આંતરડાના સ્મોલ ઇન્ટેસ્ટાઇનના શરૂઆતના પોર્શનમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે એ લીવરમાં જે પિત્ત બનતું હોય છે એ એક ડક્ટ, જેને બાઇલ ડક્ટ આપણે કહીએ છીએ, એ ડક્ટ દ્વારા ખોરાકની જોડે મિક્સ થાય છે અને ફેટનું ડાયજેશન કરવામાં હેલ્પ કરે છે. ખોરાક ખવાઈ ગયો, ડાયજેશન થઈ ગયું પછી જે એક્સિસ પિત્ત છે એ ત્યાં લીવરની નીચે પાછળની બાજુએ ગોલ બ્લેડર પિત્તાશય નામનું એક અંગ છે જેની સાઇઝ આશરે હોય છે 4 થી 5 ઇંચ, 8 થી 10 સેન્ટીમીટર જેવી હોય છે. એમાં એ એક્સેસ પિત્ત જે છે, બાઇલ છે, એ સ્ટોર થાય છે. એની કેપેસિટી હાર્ડલી 70 to 80 ml જેટલી હોય છે. પછી એ જ્યારે બીજી વારે આપણે ખોરાક ખાઈએ ત્યારે એ પિત્તાશયની થેલીમાં જે બાઇલ સ્ટોર થયેલું હોય છે એ ખોરાક જોડે મિક્સ થઈ જાય છે અને આપનું ફેટ ડાયજેશનમાં હેલ્પ કરે છે. એટલે પિત્તાશયનું જે મેઇન ફંક્શન છે એ ડાયજેસ્ટ કરવાનું નથી, પણ ડાયજેશનમાં 5 થી 10% હેલ્પ કરવાનું છે. રાઈટ. સર, પિત્તાશયની જ્યારે પથરી વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સમજવું એ છે કે તમે કહ્યું કે એક અંગ છે પિત્તાશય. અચ્છા, કિડનીમાં પણ પથરીની ઘણીવાર આપણે સમસ્યાઓ સાંભળી છે, તો આ વ્યાખ્યા સરળ ભાષામાં સમજવી હોય કે પિત્તાશયની પથરી એ શું છે અને સાથે જ એના થવાના કારણો શું છે, કેમ થાય છે. પહેલાં તો હું પિત્તાશયની પથરી કેમ થાય છે એ સમજાવું અને પછી આપણે બેનો ડિફરન્સ સમજીએ કે કિડનીની પથરી અને આ ગોલ બ્લેડર સ્ટોન એટલે કે પિત્તાશયની પથરી, બંને વચ્ચે શું ડિફરન્સ છે. જી. તો જે રીતે મેં કીધું એ પ્રમાણે કે એ ગોલ બ્લેડર છે, પિત્તાશય જે છે એ આપણી બોડીમાં એક સ્ટોરેજ ઓર્ગન તરીકે, એક્સેસ પિત્તના સ્ટોરેજ ઓર્ગન તરીકે કામ કરે છે. હવે એ પિત્તાશયની પથરી ક્યારે થાય છે, તો એ જે પિત્ત સ્ટોર થયેલું છે એ કોઈ કારણસર મલ્ટીફેક્ટોરિયલ ડિસીઝ છે કે કોઈ કારણસર માની લો કે આપણા પિત્તાશયની જે દિવાલ છે, જે વોલ છે ગોલ બ્લેડરની, એ ડિસફંક્શન થાય છે. એના લીધે એવું થાય છે કે જે સ્ટોર થયેલું પિત્ત છે એ આગળ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈ નથી શકતું
માની લો કે કોઈને ટાઇફોઇડનું ઇન્ફેક્શન થયું છે, એના લીધે પિત્તાશયની થેલીમાં સોજો આવ્યો છે, કોઈ ડાયાબિટીસના દર્દી છે તો એના લીધે એમને પિત્તાશયની થેલીમાં સોજો આવ્યો છે, એના લીધે જે પિત્ત છે એ આગળ નથી જઈ શકતું, તો એ પિત્ત ત્યાં ને ત્યાં પડ્યું રહે છે. એ પડ્યું રહેવાના લીધે એ જે પાણી જેવું હોય છે એમાંથી ખાંડની ચાસણી જેવું થાય છે, ધીમે ધીમે ઘારા જેવું થાય છે અને એ સ્ટોનમાં રૂપાંતરિત થઈ જાય છે. નોર્મલી એ જે સ્ટોન છે એ કોલેસ્ટેરોલના સ્ટોન બનતા હોય છે. એ જ રીતે કિડનીમાં જે સ્ટોન બને છે એ આપણી બોડીમાં એક્સેસ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાના લીધે સ્ટોન બને છે. એક્સેસ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાના લીધે સ્ટોન બનતા હોવાના લીધે એ પેશાબ વાટે નીકળવાનો રસ્તો છે એ સ્ટોનને આપણે તોડી દઈએ તો પેશાબ વાટે નીકળી જાય છે. એમાં કિડની નોર્મલ કામ કરતી હોય છે, કિડની કાઢવાની જરૂર નથી પડતી. જ્યારે જે પિત્તાશયમાં પથરી થાય છે એ પિત્તાશયની વોલ, એ પિત્તાશય આખું ડિસ્ફંક્શન થઈ જાય છે, એના લીધે સ્ટોન બને છે. એટલે આના માટે પિત્તાશયની થેલી કાઢવાની જરૂર પડે છે. બિલકુલ સર, આ બંને તમે જે તફાવત સમજાવ્યો કે જો કિડનીમાં સ્ટોન હોય તો સ્ટોન નીકાળી શકાય છે, સ્ટોનને કાઢી શકાય છે, પણ જો પિત્તાશયમાં પથરી હોય તો તમારે આખું પિત્તાશય એટલે અંગ કાઢવું પડે છે. તો આ બંને વચ્ચે જે તફાવત છે એના કારણો અલગ અલગ છે થવા પાછળના? એકચ્યુઅલી આપણે નોર્મલ એનાટોમીની વાત કરીએ, આપણા શરીરમાં રચનાની વાત કરીએ તો જે પિત્તાશયની જે નળી છે એ પિત્તાશયની નળીનો ડાયામીટર એટલો નાનો છે કે ભગવાને એવો કોઈ કુદરતી રસ્તો નથી બનાવ્યો કે સ્ટોન આપણે એમાંથી પાસ કરીને કાઢી શકીએ, અથવા એવું કહી શકીએ કે આજ દિન સુધી એવી કોઈ ટેકનોલોજી શોધાઈ નથી કે જે પિત્તાશયમાંથી ખાલી સ્ટોન કાઢી શકે. બીજી વસ્તુ, પિત્તાશયમાં સ્ટોન થવાનું કારણ એ પિત્તાશય કામ નથી કરતું એના લીધે થાય છે. એટલે એ ખરાબ થયેલું પિત્તાશય રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. બિલકુલ સર, કોઈ પણ ડિસીઝની જ્યારે આપણે વાત કરતા હોય છે તો એના સિમ્ટમ્સ હોય છે, લક્ષણો હોય છે. ઘણીવાર આપણે આ પથરીના લક્ષણો, દુખાવો ખૂબ થવો, એક જ લક્ષણ ગમે ત્યારે કહેતા હોય એવું કહે છે કે લોકો કે પથરીનો દુખાવો અનબેરેબલ હોય છે, એનું પેઇન ખૂબ જ વધારે હોય છે. અચ્છા, અત્યારે આપણે જ્યારે આ પથરીની વાત કરી રહ્યા છે તો એના લક્ષણો ખાસ શું હોય છે? કઈ રીતે આપણને ખબર પડે કે આપણને આ પ્રકારની કોઈ તકલીફ છે? નોર્મલી પિત્તાશયની પથરી જ્યારે નાની હોય ત્યારે એટલી બધી તકલીફો નથી કરતી હોતી. અનલાઇક કિડનીની પથરી, જે કિડનીની પથરી હોય છે અનબિયરેબલ પેઇન કરતી હોય છે, આપણને યુરિન પાસ કરવામાં પ્રોબ્લેમ કરે. ઘણીવાર એવું થતું હોય કે યુરિન પાસ કરતી વખતે યુરિનમાં બ્લડ નીકળે તો આપણને ખ્યાલ આવે છે કે આ કિડનીમાં પથરી થઈ છે. જેની સામે જો પિત્તાશયની પથરી થઈ હોય તો ઘણા બધા દર્દીઓ એવા હોય કે જેમને એ પિત્તાશયમાં એમ જ એ પથરી પડી રહેતી હોય છે, કોઈ દુખાવો કેવું કંઈ નથી કરતી હોતી અને ઇન્સિડેન્ટલી રૂટીન હેલ્થ ચેકઅપમાં પેટની સોનોગ્રાફી કે એવું કંઈ કરાવીએ ત્યારે ડિટેક્ટ થતી હોય છે. ઘણા બધા દર્દી એવા હોય છે કે જ્યારે પથરી મોટી થાય અથવા એના નંબર્સ વધે ત્યારે એ બધા દર્દીઓને ખાધા પછી અપચો એટલે કે એમને ખાધા પછી અહીંયા આપણું જે પેટનો ઉપરનો ભાગ છે રાઈટ સાઈડમાં એમાં દુખાવો ચાલુ થાય. એ દુખાવો થોડો પાછળની બાજુએ જાય. ઘણીવાર એના લીધે છાતીમાં બળતરા થાય, ગેસ, એસિડિટી, કબજિયાત, એ બધી તકલીફો ચાલુ થાય. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કંઈક પ્રોબ્લેમ છે અને આપણે નિદાન કરાવીએ, બેઝિક ઇન્વેસ્ટિગેશન લાઈક સોનોગ્રાફી કે એવું કંઈ કરાવીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ પિત્તાશયમાં પથરી છે. આપણે નિદાન પર તો જવું છે, પણ તમે જે પ્રકારે કહ્યું કે ઘણીવાર એવા લક્ષણો નથી બતાવતા હોય જેના કારણે આપણને ખ્યાલ આવે. જો પિત્તાશયમાં પથરી થતી હોય, એના કોઈ લક્ષણ બોડીને નથી ખબર પડતા, દર્દીને કોઈ તકલીફ જ નથી થતી, તો એ આગળ જતા તકલીફ આપી શકે ખરી? એ પથરી શું ડેમેજ થઈ શકે એનાથી? પિત્તાશયની પથરી ઘણીવાર ઘણા બધા દર્દીઓને લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં મૂકી દેતી હોય છે. અમારી જોડે મહિનામાં 2 થી 3 એવા દર્દી આવતા હોય છે કે જે પિત્તાશયની પથરી એમને બોડીમાં છે પણ ખ્યાલ નથી. એ લોકોને ઘણા બધા વર્ષોથી ગેસ, એસિડિટી, કબજિયાત એવી તકલીફ રહેતી હોય. એ લોકો લોકલ ડૉક્ટર જોડેથી કોઈ પણ રિપોર્ટ કરાવ્યા વગર ગેસ, એસિડિટીની દવાઓ લેતા હોય, અથવા ઘણા બધા એવા દર્દી હોય છે કે ગેસ, એસિડિટી માટે જાતે કેમિસ્ટ જોડેથી દવાઓ લઈને ખાતા હોય છે પણ કોઈ નિદાન નથી કરાવતા. આ બધા દર્દીઓમાં જ્યારે પથરી મોટી થાય અને એ પિત્ત નળીમાં ફસાઈ જાય ત્યારે અનબિયરેબલ પેઇન, વોમિટિંગ, અને જ્યારે પથરી ફસાય અને એ પિત્તનો અટકાવ કરે ત્યારે એ લોકોને જોન્ડિસ, આંખો પીળી પડી જવી, પેશાબ પીળો થવો, એવા બધા લક્ષણો કરે ત્યારે એ લોકો હોસ્પિટલ આવતા હોય છે. પણ એ સમયે બહુ મોડું થઈ ગયું હોય છે. એ જે પથરીના લીધે કોમ્પ્લિકેશન્સ છે, જેવા કે એક આપણે કહીએ કોલેન્જાઇટિસ, એમાં શું થાય છે કે એ પથરી પિત્ત નળીમાં સરકી જાય છે, ત્યાં ફસાઈ જાય છે, એના લીધે જોન્ડિસ, પેટનો દુખાવો, તાવ, બોડીમાં સેપ્સિસ, એ બધા લક્ષણો લઈને આવે ત્યારે જે નોર્મલ પિત્તાશયની પથરીમાં જે ઓપરેશન આપણે કરતા હોઈએ છીએ એના કરતાં અલગ એપ્રોચ યુઝ કરવો પડતો હોય છે. એ ફસાયેલી પથરીને પહેલાં કાઢવી પડતી હોય છે, પછી પિત્તાશયનું ઓપરેશન, 2 થી 3 સ્ટેજમાં સર્જરી કરવી પડતી હોય છે. પછી બીજા આપણે કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો આપણા શરીરમાં એક સ્વાદુપિંડ, પેનક્રિયાઝ નામનું અંગ હોય છે.
આપણા શરીરમાં જે પિત્તાશયમાંથી જે લીવરમાંથી જે પિત્ત આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જતું હોય છે એ જ જગ્યા પર આ પેનક્રિયાઝમાંથી પેનક્રિયાટિક જ્યુસ, જેને પાચક રસ કહીએ ગુજરાતીમાં, એ પાચક રસ જે મેઇન પ્રોટીન ડાયજેશન કરે છે, એ બંને એક જગ્યાએ આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ઓપન થતા હોય છે. તો આ પથરી ફસાય ત્યારે સ્વાદુપિંડ પર દબાણ કરે અને સ્વાદુપિંડનો સોજો કરે, જેને આપણે પેનક્રિયાટાઇટિસ કહીએ છીએ. એ પેનક્રિયાટાઇટિસ પણ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે અને આના માટે દર્દીએ 10 થી 15 દિવસ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય છે. જો એણે વહેલું નિદાન કરાવ્યું હોય, પિત્તાશયની પથરીની સારવાર કરાવી હોય, તો આ બધા કોમ્પ્લિકેશન થતાં અટકાવી શકાય છે. બીજી એક રિસર્ચમાં એવી પણ વસ્તુ જોવા મળી છે કે જે લોકોને પિત્તાશયની પથરી છે, સિંગલ સ્ટોન છે, 30 થી 40 વર્ષ સુધી એ કોઈ તકલીફ નથી કરતી, પણ એ લોકો એની સારવાર નથી કરાવતા અને એ પિત્તાશયમાં રહીને જે પિત્તાશયના જે વોલના સેલ્સ છે એ સેલ્સને ડેમેજ કરીને એમાં પિત્તાશયનું કેન્સર પણ કરી શકે છે. ઓકે, એટલે જો એને તમે જલ્દી ટ્રીટ ના કરો, જલ્દી નહીં, ડિલે કરો અથવા ટ્રીટ ના કરો તો એમાંથી પિત્તાશયનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. બિલકુલ. અચ્છા, નિદાનની જ્યારે વાત કરવામાં આવે, કોઈ પણ દર્દી તમારી પાસે એવી નાની મોટી તકલીફો લઈને અથવા તો એ પ્રકારના કોઈ સિમ્ટમ્સ સાથે આવે છે, તો એનું નિદાન પહેલાં તો કઈ રીતે થતું હોય છે અને નિદાન પછી આપણે થોડી સારવારની પણ વાત કરવી છે. દર્દી જ્યારે પેટના દુખાવા માટે અમારી પાસે આવતા હોય છે કે જે લોકોને ગેસ, એસિડિટીની કે કબજિયાતની તકલીફ રહેતી હોય છે, ત્યારે અમે એમને સૌથી બેઝિક ઇન્વેસ્ટિગેશન, જેને આપણે અલ્ટ્રાસાઉન્ડ, પેટની સોનોગ્રાફી કહીએ, એ સોનોગ્રાફી એડવાઇસ કરતા હોઈએ છીએ. અને આ જે પિત્તાશયની પથરી હોય છે એ એક્સરેમાં દેખાતી નથી હોતી અને રેડિયોલ્યુસન્ટ હોય છે, એટલે એ નિદાન સોનોગ્રાફી કરીએ એમાં આપણને ખ્યાલ આવી જતો હોય છે કે પિત્તાશયમાં સિંગલ કે મલ્ટિપલ સ્ટોન્સ છે. બીજું, જ્યારે કેટલીક વાર એવું થતું હોય છે કે એ સ્ટોન્સ ક્યાંક નળીમાં ફસાઈ ગયા હોય કે એના કારણે પિત્તાશયની થેલીમાં સોજો આવી ગયો હોય, તો MRCP નામના એક ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય છે. દરેક પિત્તાશયના કેસમાં અમે MRCP એડવાઇસ નથી કરતા. જો તમારા ડૉક્ટરને જરૂર જણાય તો જ એ તમે કરાવી શકો છો, એ તમને એડવાઇસ કરી શકે છે. બિલકુલ. સર, આ ટ્રીટમેન્ટની જ્યારે આપણે વાત કરીએ તો એની ટ્રીટમેન્ટ શું હોય છે? શું એ પથરી ઓગળી શકે કે પછી એને કાઢવી જ પડે? અમારી જોડે મોસ્ટ ઓફ જે પેશન્ટ્સ આવતા હોય છે એ અમને સાંભળ્યું હોય છે કે કિડનીમાં પથરી છે તો એને લેઝર વડે તોડી દઈએ તો એ પેશાબ વાટે નીકળી જાય. એવી જ રીતે પિત્તાશયની પથરીમાં બી લોકો પેશન્ટ્સ એવા એપ્રોચથી આવતા હોય છે કે અમને સ્ટોન નીકાળી આપો કે પથરી ઓગળેની દવા આપો, પણ આજ સુધી એવી કોઈ મેડિસિન્સ અવેલેબલ નથી કે જેનાથી આપણે આપીએ અને પથરી તૂટીને એક નોર્મલ રસ્તા વાટે નીકળી જાય. મેં પહેલાં જ વાત કરી એવી રીતે ભગવાને એ જે પિત્તનળી બનાવી છે એનો ડાયામીટર એટલો નાનો છે કે એમાંથી આપણે પથરી નીકાળી શકતા નથી. જો પિત્તાશયની પથરી હોય તો એનો એકમાત્ર ઓપરેશન, એ જ એકમાત્ર એનો ઉપાય છે. હવે આપણે ઓપરેશનની વાત કરીએ તો બે રીતે ઓપરેશન થઈ શકે છે. જે પહેલાંના જમાનામાં જે રીતે કરતા હતા, એક ઓપન ટેકનિક છે અને બીજી એક નવી લેપ્રોસ્કોપિક, જેને કી હોલ સર્જરી આપણે કહીએ છીએ, કે આપણા પેટ ઉપર એક 3 થી 4 1 સેન્ટીમીટર કરતાં નાના 3 થી 4 હોલમાં એ પિત્તાશયની પથરીનું ઓપરેશન થઈ શકે છે. મારે લોકોને ખાસ તો એ જણાવવાનું છે કે પિત્તાશયની પથરી જ્યારે થાય ત્યારે એ પથરી નીકળતી નથી, એના માટે આપણે પિત્તાશયની થેલી જ કાઢવી પડે છે, જે એક બહુ રૂટીન સર્જરી છે. બિલકુલ. સર, તમે જે પ્રકારે વાત કરી કે જો સર્જરી નથી કરાવતા, ટ્રીટમેન્ટ નથી લેતા, તો એના કોઈ કોમ્પ્લિકેશન્સ આગળ થઈ શકે અને જો હા તો એ કેવા પ્રકારના હશે? પિત્તાશયની પથરી થાય ત્યારે પહેલાં જ કીધું એ પ્રમાણે સર્જરી એકમાત્ર ઓપ્શન છે, એક રૂટીન સર્જરી છે. એમાં એવા કોઈ સર્જરીના એવા કોઈ જ તમે જો ટાઈમસર પ્લાન સર્જરી કરાવો તો સર્જરીની એવા કોઈ જ કોમ્પ્લિકેશન્સ નથી. આપણે વાત કરીએ લેપ્રોસ્કોપિક સર્જરીની, તો એમાં પેશન્ટે 1 દિવસ હોસ્પિટલમાં દર્દીએ દાખલ રહેવું પડે છે. આજે સવારે સર્જરી થાય તો આપણે કાલે સવારે દર્દીને રજા આપી દેતા હોઈએ છીએ. જો ના કરાવે તો કોમ્પ્લિકેશન પહેલાં જ કીધું એ પ્રમાણે એના લીધે 30 થી 40 વર્ષ તમારા પિત્તાશયમાં પથરી રહે, બીજી કોઈ તકલીફ ના કરે તો એ પિત્તાશયની દિવાલનું, પિત્તાશયની થેલીનું કેન્સર કરી શકે છે. બીજું, એના લીધે પેનક્રિયાટાઇટિસ થઈ શકે છે. ત્રીજું, પિત્તાશયની થેલી કોઈ વાર ફાટી જાય સૂજનના કારણે તો લાઈફ થ્રેટનિંગ કન્ડિશન, જેને આપણે પેટનો સેપ્સિસ કહીએ, એ થઈ શકે છે. બિલકુલ. સર, આ હુમલાની અત્યારે વાત કરીએ, પિત્તાશયનો હુમલો એ પણ ઘણીવાર યુઝ ટુમાં આવેલો, સાંભળવામાં આવેલો આ શબ્દ છે, તો એ શું છે થોડું એ પણ સમજવું. બેઝિકલી પિત્તાશયનો હુમલો એટલે કે જે નાની પથરી છે એ પિત્તાશયના મુખદ્વાર આગળ ફસાઈ જાય છે અને એના કારણે પિત્તાશયની થેલીમાં સોજો આવી જાય છે અને અંદર જે થોડું ઘણું પિત્ત વધેલું હોય છે એમાં પસ થઈ જાય છે, રસી થઈ જાય છે અને
એ એના લીધે આખી પિત્તાશયની થેલીમાં ગેંગ્રીન થઈ જાય છે. એને આપણે પિત્તાશયનો અટેક એવું કહેતા હોઈએ છીએ. એટલે કે પિત્તાશયમાં બહુ વધારે સોજો છે અને એ તાત્કાલિક સર્જરી કરવાની જરૂર છે એના માટે. બિલકુલ સર, અત્યારે તમે થોડી વાર પહેલાં વાત કરી કે જો કિડનીની પથરી હોય, કિડનીમાં સ્ટોન હોય તો એના અલગ એક લક્ષણો છે, પણ ઘણીવાર પિત્તાશયની પથરી હોય તો એ લક્ષણો ખ્યાલ નથી આવતા. તમે કહ્યું કે સોનોગ્રાફી કરાવવા જાઓ અને તે વખતે કદાચ આકસ્મિક આપણને ખબર પડતી હોય છે. આવા કોઈ સંજોગમાં સોનોગ્રાફી કરાયા પછી જો આ પ્રકારની પથરી ડિટેક્ટ થાય તો શું કરવું જોઈએ? સોનોગ્રાફીમાં જ્યારે પિત્તાશયની પથરી ડિટેક્ટ થતી હોય છે ત્યારે આપણે એના નંબર્સ અને સાઇઝ બે વસ્તુ જોતા હોઈએ છીએ. જો સિંગલ સ્ટોન મોટો હોય, માની લો કે 1 સેન્ટીમીટર કરતાં મોટી પથરી છે અને સિંગલ છે, તો આપણે સલાહ આપતા હોઈએ છીએ કે લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી એટલે કે દૂરબીનવાળું પિત્તાશયનું ઓપરેશન એ કરાવી દેવું જોઈએ. અને મલ્ટિપલ સ્ટોન્સ હોય, માની લો કે 4 કે 5 કે તેથી વધારે સ્મોલ સ્ટોન હોય, એ કેસમાં પણ આપણે એઝ સુન એઝ પોસિબલ પિત્તાશયની થેલી નીકાળવાનું ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. કેમ કે એ ઓગળવાની નથી કે એ નીકળવાની નથી, એના માટે સર્જરી એકમાત્ર ઓપ્શન છે. હું એટલું કહીશ કે એ પિત્તાશયની પથરી આપણે સંઘરી રાખી એ આપણા શરીરમાં આપણા ઘરે સાપ સંઘરી રાખવા બરાબર છે. ઓકે સર, પથરીની સર્જરી વિશે અત્યારે આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો સર્જરી કેમ કરાવવી જોઈએ? તમે કહ્યું કે 2 પ્રકાર છે સર્જરીના, જે પહેલાં થતું હતું ઓપન અને બીજું અત્યારે લેપ્રોસ્કોપી સર્જરી. લેપ્રોસ્કોપી સર્જરી મશીન દ્વારા સર્જરી કરવામાં આવે છે. અચ્છા, આ સર્જરી કરાવવી કેમ જોઈએ? અને એકવાર તમે પથરીની સર્જરી કરાવો છો તો ફરીવાર એ પથરી થવાની સંભાવના ખરી? લેપ્રોસ્કોપિક સર્જરી આપણે એટલા માટે કરાવવી જોઈએ કે કમ્પેર ટુ ઓપન સર્જરી, જેમાં પેટ ઉપર મોટો કટ મૂકી અને પિત્તાશયની થેલી પહેલાં કાઢવામાં આવતી હતી, એમાં આપણે 10 થી 15 દિવસનો આરામ કરવો પડતો હતો, 4 થી 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું હતું. એની જગ્યાએ લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા એ છે કે પેટ ઉપર એવા કોઈ નિશાન, નરી આંખે જોઈ શકાય એવા કોઈ નિશાન એના આવતા નથી. બીજી વસ્તુ કે તમારો હોસ્પિટલમાં જે રોકાણ છે એ હાર્ડલી 1 ડે 1 નાઇટનું રોકાણ તમારે હોસ્પિટલમાં કરવું પડે છે. તમે બીજા દિવસે ઘરે જાઓ, તમે નાહી ધોઈ શકો છો, તમે તમારા ઘરનું રૂટીન કામ, જોબ એ બધું જ તમે બીજા ત્રીજા દિવસથી તમે ચાલુ કરી શકો છો. જી સર, સર્જરી તમે અત્યારે કોઈ પણ વ્યક્તિ કરાવે છે, તમે કહ્યું કે લેપ્રોસ્કોપી સર્જરીના અલગ અલગ બેનિફિટ્સ છે. એક તો તમારે હોસ્પિટલનો સ્ટે ઘટી જાય છે, રૂટીન કામમાં ફાસ્ટ રિકવરી આવે છે, રૂટીન કામ તમે કરી શકો છો. પણ કોઈ પણ સર્જરી મોટી નાની કોઈ પણ હોય, એની પછીની જે સંભાળવાની વસ્તુ, કાળજી રાખવાની વસ્તુ હોય છે એ કેવા પ્રકારની હોય છે? કેવા કેવા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ સર્જરી પછી લેપ્રોસ્કોપિક સર્જરી હોય તો પણ કઈ કઈ બાબતોનું ધ્યાન અને કેટલા સમય સુધી રાખવું જોઈએ? નોર્મલી આપણે પિત્તાશય કાઢવાનું ઓપરેશન કર્યું હોય એના પછી કોઈ બી સર્જરીનો સ્ટ્રેસ આપણી બોડીને આવવાનો છે, તો અમે પેશન્ટ્સને એવી સલાહ આપતા હોઈએ છીએ તમે 2 થી 3 વીક સુધી તમારા ખાવામાં ફેટનું કન્ટેન્ટ ઓછું રાખો, સલાડ અને વેજીટેબલ્સ, ફ્રૂટ્સ વધારે લો. 14 થી 15 દિવસ પછી તમે તમારા ઘરના જે બીજા લોકો જે ડાયટ લેતા હોય એ ડાયટ લઈ શકો છો. ઘણા લોકો એવું માનતા હોય છે, એવી માહિત છે કે પિત્તાશયની થેલીનું ઓપરેશન કર્યા પછી આખી જિંદગી આપણે ફેટવાળો ખોરાક ના ખાઈ શકાય કે દૂધ ના પી શકાય. એ બધી માન્યતાઓ છે, એ બધી ખોટી માન્યતાઓ છે. એ લોકોના મગજમાંથી આપણે દૂર કરવાની જરૂર છે. પિત્તાશયની થેલી કામ નથી કરતી, એના લીધે પથરી થઈ છે. એ કાઢ્યા પછી આપણને પાચનમાં નબળાઈ કે પાચન ઓછું થવું એવી કોઈ સમસ્યાઓ રહેતી નથી. રાઈટ સર, અત્યારે આપણે વાત કરી, તમે સર્જરીની વાત કરી, તમે કહ્યું કે સર્જરી કરાવવી જ પડે. પિત્તાશયની પથરી હોય તો આપણે એ અંગ કઢાવવું પડે. લેપ્રોસ્કોપીથી બેનિફિટ કેટલા છે એ વિશે પણ આપણે વાત કરી. તમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હશે, ઘણા બધા દર્દીઓ એમના પોતાના વિચારો પણ મૂકતા હશે. એવા કયા મિથ, એવી કઈ ગેરમાન્યતાઓ આ પથરી સાથે જોડાયેલી છે જે ખરેખર ખોટી છે અને તેની સામે સાચું શું છે? ઘણા બધા દર્દીઓ આજુબાજુના એમના મિત્રોનું કે સગાવાલાનું એવું સાંભળતા હોય છે કે કિડનીમાં પથરી છે તો પાણી પીવાથી નીકળી જાય, અમુક આયુર્વેદિક દવાઓ લેવાથી નીકળી જતી હોય છે. એ બધી માન્યતાઓ સાથે આવતા હોય છે અને અમને પણ એવું ઇન્સિસ્ટ કરતા હોય છે કે તમે અમને દવા આપો કે પથરી ઓગળી જાય કે નીકળી જાય, અમારે ઓપરેશન નથી કરાવવું. ઓપરેશનનો ડર લાગતો હોય છે ઘણા બધા દર્દીઓને. તો હું એમને એક જ વાત કહીશ કે ભગવાને એવો કોઈ રસ્તો બનાવ્યો નથી કે એ પથરી, જેમ કિડનીવાળી પથરી નીકળે છે એમ પિત્તાશયની પથરી નીકળી જાય. સર્જરી એ એકમાત્ર જ ઓપ્શન છે. જેટલી વહેલી કરાવો એટલું તમને રિઝલ્ટ સારું મળે છે. બિલકુલ સર, એકવાર પથરી થાય છે પછીની ટ્રીટમેન્ટ પણ થાય છે, ફરીવાર એ પથરી થવાની સંભાવના ખરી?
તમે એકવાર પિત્તાશયનું ઓપરેશન કરાવો, એમાં આપણે જે દર્દીના શરીરમાં જે પિત્તાશય નામનું અંગ છે એ અંગ જ નીકાળી દઈએ છીએ, તો એ પિત્તાશય રહેતું નથી, તો ફરીથી પિત્તાશયની પથરી થવાના કોઈ ચાન્સ છે જ નહીં. ઓકે, એટલે એ અંગ નીકળી જાય એટલે પછી એમાં અચ્છા એ વસ્તુ કિડનીમાં કદાચ પોસિબિલિટીઝ છે. કિડનીમાં જે પથરી છે એક ક્ષાર, કેલ્શિયમ અને ફોસ્ફેટના ક્ષારની થતી હોય છે. એકચ્યુઅલી એના માટે ઘણા બધા રીઝન્સ છે, લાઈક ક્ષારવાળું પાણી પીવાથી એ પથરી થતી હોય છે. તો એ પથરી કાઢ્યા પછી કિડનીની પથરી વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે. જ્યારે પિત્તાશયની પથરીમાં એવું કોઈ રિસ્ક નથી. એકવાર આપણે પિત્તાશય કાઢી નાખીએ પછી એ પિત્તાશય નીકળી ગયું છે તો પથરી થવાના કોઈ ચાન્સ રહેતા નથી. સર, આ સમસ્યા કેટલા લોકોમાં એનો રેશિયો કેટલો જોવા મળે છે, અને ખાસ કરીને કઈ એજના લોકોને વધારે આ સમસ્યા હોય છે? આ જે પિત્તાશયની પથરીની સમસ્યા છે એ નોર્મલી આપણે જોઈએ એજ ગ્રુપ, તો એ ફિમેલ પેશન્ટ્સમાં નોર્મલી પ્રેગ્નન્સી 2 કે 3 પ્રેગ્નન્સી પછી, જ્યારે 40 વર્ષની પેશન્ટની ઉંમર હોય, 40 વર્ષની આસપાસ 2 કે 3 વર્ષની પ્રેગ્નન્સી, 40 વર્ષની આસપાસ 2 કે 3 પ્રેગ્નન્સી પછી થતી હોય છે. બેઝિકલી રીઝન એવું છે કે પ્રેગ્નન્સીમાં એ લોકો હેલ્ધી ડાયટમાં ફેટવાળો ડાયટ વધારે લેતા હોય, એના લીધે થતું હોય છે. અને અમુક લોકો પ્રેગ્નન્સી પછી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ યુઝ કરતા હોય છે, એ લોકોમાં આ પિત્તાશયની પથરી થતી હોય છે. બિલકુલ. સર, આ સર્જરી ટ્રીટમેન્ટ કરાયા પછી લાઈફમાં એવું કહે છે કે બોડીમાંથી જ્યારે કોઈ એક અંગ ઓછું થાય એટલે તમારું એક આખું જીવનશૈલી ચેન્જ થતી હોય છે. બોડી પાર્ટ નીકાળવું અને પછી લાઈફ જે રીતે જીવવી, એમાં કંઈક ને કંઈક થોડો ઘણો ફેરબદલ આવતો હોય છે. આની સર્જરી કરાયા પછી, પિત્તાશયનું નીકાળ્યા પછી રૂટીનમાં કોઈ તકલીફ પડતી હોય છે ખરી જીવન જીવવામાં? નોર્મલી આપણે સાંભળ્યું હશે કે કોઈ દર્દીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો અને એને એપેન્ડિક્સ નીકાળી દીધું છે. એપેન્ડિક્સ એ ભગવાને એક આપેલું એક્સ્ટ્રા આંતરપૂજ જેને કહીએ, એક એક્સ્ટ્રા અંગ છે, એનું બોડીમાં કોઈ ફંક્શન નથી. એ કાઢ્યા પછી મેં પોતે પણ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું છે. એ કાઢ્યા પછી કોઈને કોઈ તકલીફ થતી નથી. એવી જ રીતે પિત્તાશય આપણે ત્યારે જ કાઢીએ છીએ કે જ્યારે એ કામ નથી કરતું. પિત્તાશયનું ફંક્શન ડાયજેશનમાં 5 થી 10% હેલ્પ કરવાનું છે. એનું મેઇન ફંક્શન એ ડાયજેશન નથી, એ કામ નથી કરતું, એટલે આપણે એને કાઢીએ છીએ. તો એ કાઢ્યા પછી દર્દીને જે ભવિષ્યમાં આવવાવાળી તકલીફો છે એ તકલીફમાંથી મુક્તિ મળે છે. અને એ કાઢ્યા પછી દર્દીને શરીરમાં એવા કોઈ મેજર ચેન્જીસ થતા નથી કે એના લીધે એની ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર હોય. તકલીફ નથી હોતી, કોઈ તકલીફ થતી નથી. રાઈટ. સર, આપણે સમયનો અભાવ છે, એક છેલ્લો સવાલ. તમે ખાસ કોઈ આ મુદ્દા પર અથવા તો પ્રવેગના દર્શક મિત્રોને કોઈ ખાસ ટિપ્સ આપવા માંગશો? જે લોકોની ઉંમર 40 કે 45 વર્ષથી વધારે હોય, જે લોકોને ગેસ એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય, એ લોકોએ પેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને એમાં જો પિત્તાશયની પથરી, ગોલ બ્લેડર સ્ટોન ડિટેક્ટ થતા હોય તો તમારા સર્જનને મળીને એનું ઓપરેશન પ્લાન કરી દેવું જોઈએ. કેમ કે જો તમે એ નહીં કરાવો તો એની જાતે ક્યાંય જવાની નથી. તમારે આજે નહીં તો કાલે એનું ઓપરેશન કરાવવાનું છે, તો શા માટે વહેલા ના કરાવીએ? બિલકુલ. સર, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર વિશાલ મોઢ. આજે ઘણા બધા મુદ્દાઓ પર તેઓએ ડિટેલમાં ચર્ચા કરી છે. પિત્તાશયની પથરી એ શું છે, કેમ થાય છે, તેના લક્ષણો શું, કારણો શું, અને સર્જરી કરાવ્યા પછી કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ, અને માન્યતાઓ ગેરમાન્યતાઓ વિશે પણ વાત કરી છે. અમે આશા રાખીએ છીએ કે આજે જે માર્ગદર્શન માહિતી ડૉક્ટર તરફથી તમને મળી રહી છે તે આપને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું આવીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.